ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને પુણ્ય સપ્તાહની ભક્તિ માટે ભજન સંગ્રહનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ફાધર પરેશ પરમાર, ગુર્જરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ. અમે ગીતકાર, સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ. દૈનિક બાઇબલના વાંચનો. પુણ્ય સપ્તાહનો મંગળવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન ક્રુડ ગ્રંથમાંથી. કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, બોજો ખભે ઉઠાવ્યો રે, કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો. मस्तक पर कंटक भारा, मुक्या मस्तक पर कंटक भारा, चाबुके फटकारो रे, चाबुके फटकारो रे, हे कलवायो चाल्यो रे, हे कलवायो चाल्यो रे, हे कलवायो चाल्यो. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અધ્યાય 49 કલમ 1-6. ઇસ્રાયેલ પ્રજાઓનો દીવો. ઓ દૂર દેશાવરના લોકો, ધ્યાન દઈને સાંભળો. હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો. તેણે મારી વાણીને મર્મભેદી તલવાર બનાવી અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો. તેણે મને તાતું તીર બનાવ્યો અને મને ભાથામાં સંતાડી દીધો. તેણે મને કહ્યું, તું ઇસ્રાયેલ મારો સેવક છે, તું મારો મહિમા વધારનાર છે. પણ હું તો એમ વિચારતો હતો કે મારી મહેનત પાણીમાં ગઈ, મેં મારી શક્તિ નકામી વ્યર્થ ખર્ચી. તેમ છતાં મને ખાતરી છે કે પ્રભુ પરમેશ્વર મને ન્યાય આપશે અને તે મને બદલો આપશે. હું માતાના ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને પોતાનો સેવક નિમ્યો હતો, જેથી હું યાકોબના વંશજોને, ઇસ્રાયેલના લોકોને પાછા એને શરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું. અને હવે પ્રભુએ મને કહ્યું, મારો સેવક થઈને તું યાકોબના વંશજોને પગભર કરે, ઇસ્રાયેલના રહ્યા સહ્યા લોકોનું ભાગ્ય પલટી નાખે એ બહુ ઓછું છે. હું તને દેશ વિદેશની પ્રજાઓ માટે દીવારૂપ બનાવીશ, જેથી મારી મુક્તિ પૃથ્વીના છેડા સુધી પહોંચી શકે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.
વહે છે રુધિર ધારા અંગે વહે છે રુધિર ધારા નિર્બળ થઈ પટકાયો રે નિર્બળ થઈ પટકાયો રે એ કલવાયો ચાલ્યો રે એ કલવાયો ચાલ્યો રે એ કલવાયો ચાલ્યો. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 13 કલમ 21-33 અને 36-38. વિશ્વાસઘાતની આગાહી. આટલું કહી રહ્યા પછી ઈસુએ વલોવાતે હૈયે ભારપૂર્વક કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે. ઈસુ કોના વિશે કહેતા હશે એ મૂંઝવણમાં શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુનો વહાલો શિષ્ય તેમની અડોઅડ બેઠો હતો. સિમોન પિતરે તેને ઈશારો કર્યો કે તેઓ કોને વિશે કહે છે તે પૂછી જો. એટલે ઈસુની છાતી સરસા ઢળીને તેણે પૂછ્યું, પ્રભુ, એ કોણ છે? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, જેને હું આ કોળિયો બોડીને આપીશ તે. ત્યાર પછી તેમણે કોળિયો બોડીને સિમોન ઇસ્કરિયોતના દીકરા યહૂદાને આપ્યો. યહૂદાએ કોળિયો લીધો. તે જ ક્ષણે તેનામાં શૈતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, તારે જે કરવાનું છે તે જલ્દી પતાવ. ઈસુએ તેને આમ કહ્યું, એની ભાણે બેઠેલા કોઈને ખબર પડી નહીં. કેટલાકે એવું ધાર્યું કે યહૂદા પાસે પૈસાની પેટી રહે છે, એટલે ઈસુ તેને ઉત્સવ માટે જેની જરૂર હોય તે ખરીદી લાવવાનું અથવા ગરીબોનું કંઈ આપવાનું કહે છે. એટલે યહૂદા પેલો કોળિયો લઈને તરત જ બહાર ચાલ્યો ગયો. રાત જામી હતી. તે બહાર ગયો. ત્યાર પછી ઈસુ બોલ્યા, હવે માનવપુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે. એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે. નવી આજ્ઞા. વત્સો, હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી તમે મારી શોધ કરશો. પણ મેં યહૂદીઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી. પિતરના ઇનકારની આગાહી. સિમોન પિતરે તેમને કહ્યું, પ્રભુ, આપ ક્યાં જવાના છો? ઈસુએ જવાબ આપ્યો, હું જ્યાં જવાનો છું ત્યાં તું મારી પાછળ પાછળ અત્યારે આવી શકે એમ નથી, પણ પાછળથી તું આવશે. પિતરે કહ્યું, પ્રભુ, હું અત્યારે કેમ આપની પાછળ પાછળ ના આવી શકું? હું આપને માટે મારા પ્રાણ પાથરવા તૈયાર છું. ઈસુએ કહ્યું, તું સાચે જ મારે ખાતર તારા પ્રાણ પાથરવા તૈયાર છે? હું તને સાચે સાચ કહું છું કે કુકડો બોલે તે પહેલાં તું મારો 3 વાર ઇનકાર કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઊંચા ડુંગરા દુખે ચઢ્યો એ ઊંચા ડુંગરા દુખે ચઢ્યો એ ક્રૂસ પર ટીંગાયો રે ક્રૂસ પર ટીંગાયો રે એ કલવાયો ચાલ્યો રે એ કલવાયો ચાલ્યો રે હે કલવાયો ચાલ્યો રે. તૃષિત તનડે પ્રાણ
છોડ્યા તૃષિત તનડે, પ્રાણને છોડ્યા હમ કાજે હો માયો રે, હમ કાજે હો માયો રે, એ કલવાયો ચાલ્યો રે, એ કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે. બોજો ખભે ઉઠાવ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો. બાઇબલ એટલે શું જાણવું છે? ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન, ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી series by James B. Darby S.J. Father James has a PhD in Biblical Theology. He teaches Bible in several theologates in India. Bible Darshan series.